તો મિત્રો આ છે પાવાગઢ મહાકાળીમાનું મંદિર। મહાકાળીમાના દર્શન કર્યા હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ફોલો કરી લેજો આઈડી ને દીપક સોલંકી। હાલો મારા કલેજા, કેમ છો બધા? મજામાં? તો હું પાવાગઢ જઈ રહ્યો છું। દીપક સોલંકી, પ્રભા દીપક સોલંકી, હિમાંશુ દીપક સોલંકી, સુધીર દીપક સોલંકી, મારા પરિવાર સાથે જઈ રહ્યો છું પાવાગઢ। સાથે ભાણાભાઈ છે, પ્રદીપભાઈ, પ્રવીણભાઈ પરમાર। આ છે સુરત રેલવે સ્ટેશન, સુરત થી વડોદરા। વડોદરા ઉતરવાનું માત્ર સુરત થી વડોદરા 75 રૂપિયા ટિકિટ છે। વડોદરા ઉતરીને સરકારી બસ પકડવાની। તો હાલો મારા કલેજા, આપણે ટ્રેનની સફરની મોજ માણી, બહારનો નજારો જોઈ। એ રૂડી ને રંગીલી રે વાલા તારી વાચળી રે રો, એ વાગી વાગી સાતમ ને સોમવાર જો। સામે એક ટ્રેન મળી, ટ્રેન તો આંખના પલકારાની જેમ નીકળી ગઈ, ખબર ન પડી કોઈને। ભરૂચના પાદરમાં પૂગ્યા ત્યાં આવી ગઈ નદી નર્મદા। નર્મદા નદી સૌરાષ્ટ્રમાં પાણી પૂરું પાડે છે ઉનાળામાં પીવાનું। માલ ઢોર જીવજંતુ તમામ એની ઉપર તો ગતરે છે નર્મદા નદી ઉપર। તો હાલો મારા કલેજા, આપણે વડોદરા રેલવે સ્ટેશન ઉતરી ગયા છીએ। વડોદરા રેલવે સ્ટેશન અને બસ ડેપો બે નજીકમાં છે। બસ સ્ટેશન ને રેલવે સ્ટેશન નો નજારો તો અદ્ભુત છે। વડોદરા સાંજના 100 વાગી ગયા છે અને આપણે પાવાગઢની બસ પકડવાની છે। તો બસ આવી ગઈ છે અને 165 રૂપિયા ટિકિટ છે પાવાગઢની। તો હાલો, તો મિત્રો આપણે પાવાગઢ પૂગી ગયા છીએ અને રાતના 9 વાગ્યા છે। હાલો આપણે દેવીમુજક સમાજની ધર્મશાળાએ જઈને રાતવાસો કરીએ। પાવાગઢ સાપાનેર દેવીમુજક સમાજની વાડી, ત્યાં મહાકાળીનું બેહણું પણ છે અને અહીંયા જરૂર ને જરૂર આવજો। તમે એકવાર જીવનમાં આવો તો પાવાગઢ મહાકાળીમાના દર્શન પણ થાય અને આપણે સવારે પાવાગઢ ચડશું। તમને સવારના 5:15 વાગી ગયા છે અને આપણે નીકળી ગયા છીએ તળેટીમાંથી માસીએ જવા। તો માસીએ જવાનો રસ્તો બહુ ખતરનાક છે, તો હાલો રસ્તાની મોજ માણીએ। તો હાલો માસીએ પૂગી ગયા છીએ અને આપણે ઉડન ખટોલા બાજુ જવાનો પ્રવેશ કરીએ। ઉડન ખટોલામાં બેહવાની બહુ મજા આવશે। ગળેજા આપણે ઉડન ખટોલામાં બેહી ગયા છીએ અને મોજ માણીએ આપણે ઉડન ખટોલાની। તો એકવાર આવો તમે ઉડન ખટોલામાં બેહવા પાવાગઢ। बिहार काय दो हां काय दो नहीं बिहार કેવી સુવિધા છે ને। મારા કલેજા ઉડન ખટોલામાં બેવાની ટિકિટ છે રિટર્ન 150 રૂપિયા, માત્ર 150 રૂપિયા। 150 રૂપિયામાં ચડાવી દઈને ઉતારી દે બંને। ઓલ પ્રવાસ હતો છોડી દીધું ના, અહીંથી બસ સ્ટેન્ડ સામે ચડવાનું। મસ્ત છે, ચડીને જાય તો આપણે ખબર પડે ને તો એ આમાં તો હાલો મિત્રો, આપણે ઉપર ઉતરી ગયા છીએ ઉડન ખટોલામાંથી અને આગળ વધી મંદિર તરફ પ્રવેશ કરીએ। મંદિરની મોજ માણી, હાલો દર્શન કરીએ મહાકાળીના। હાલો મિત્રો, આગળ વધી મંદિર તરફ પ્રવેશ કરીએ અને મહાકાળીના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ। તમે વિયા નો જતા મારા મિત્રો, વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો, આઈડી ને ફોલો કરી લેજો દીપક સોલંકી। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો ને ફોલો કરજો।
બધું મળે છે. શું કરું? તો હાલો મિત્રો, આપણે મંદિર ઉપર પૂગી ગયા છે અને મહાકાળીના દર્શન કરીએ. આગળ તો શ્રાવણમાંના વાહનના દર્શન થઈ ગયા છે. તો હાલો આપણે મહાકાળીના દર્શન કરીએ. તો હાલો મહાકાળીના દર્શન કર્યા હોય મિત્રો, તો વિડીયોને લાઈક અને શેર કરો અને મહાકાળીના દર્શન કરો પાવાગઢ ઉપર મંદિર ઉપર. તો મિત્રો, મહાકાળીના દર્શન કર્યા હોય તો મહાકાળીની જય બોલો અને કમેન્ટમાં લખો જય મહાકાળી, અને વધુમાં વધુ શેર કરો વિડીયોને. જય મહાકાળી માં, મારી માં મનની મનોકામના પૂરી કરે, તમારી બધી આશા પૂરી કરે. તો આ છે મારા ગલેજા પાવાગઢ મહાકાળી માનું મંદિર. તો મંદિરના દર્શન કરો, તમને અદ્ભુત નજારો જોવા મળશે. આ પરિવાર એટલો અમારો મહાકાળીના દર્શન કરવા આવેલો છે પાવાગઢ. તો મહાકાળીની જય બોલજો. બોલો મહાકાળી જય. રજાના દર્શન કરજો જય મિત્રો. તારે મહાકાળી માના ડુંગરા રે, ડુંગર ઉપર ફૂલે ઝીણા મોર, ગરબે રમવા આવજો રે. એ ઊંસા રે મહાકાળી માના ડુંગરા રે, એ ડુંગર ઉપર ફૂલે ઝીણા મોર, દર્શન દેવા આવજો રે. ગઢથી ઉતર્યા મહાકાળી, એવા સાયું સાપાને રે પાવા વાળી રે. ગયા તારે મહાકાળી મના દર્શની રેલો, એમાં એ ભાવથી આત્મા દર્શન પાવા વાળી રે.